જૂનાગઢમાં ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। પૂર્વ અને હાલના સરપંચોને લઈને આદેશ કર્યો છે। ગ્રામ પંચાયતોનો ડેડ સ્ટોક જમા કરાવવા માટેનો આદેશ છે। ડેડ સ્ટોક અને માલસામાન હસ્તાંતર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। 5 દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ છે। કેતન ઓઝા ફોનલાઈન પર જોડાયેલા છે। કેતન, ગ્રામ પંચાયતોને ડેડ સ્ટોક જમા કરાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। ટીડીઓએ આદેશ આપ્યો છે। ચોક્કસ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી જિલ્લા વિકાસ અધિકારી છે એક પછી એક આકરા નિર્ણય લઈ રહ્યા છે, તેમાં એક વધુ જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનનો આદેશ આપવામાં આવ્યો છે। પૂર્વના હાલના સરપંચો સામે ફરમાન રજૂ કર્યું છે અને ગ્રામ પંચાયતોને ડેડ સ્ટોક અને માલ સામાનનું હસ્તાંતર માટેની સૂચનાઓ આપવામાં આવી છે। હાલના સરપંચે હસ્તાંતર કર્યા ન હોય તો તેની જવાબદારી તેની ફિક્સ કરવામાં આવી છે। 5 દિવસમાં તપાસ અને અહેવાલ રજૂ કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના આપવામાં આવી છે। આમ હાલ તો જૂનાગઢ જિલ્લાના જે 400 જેટલી ગ્રામ પંચાયતો છે તેમાં ફફડાટ ફેલાયો છે અને જે આકરા વલણ છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।